મિત્રો, ગત એપિસોડમાં આપણે એક્ટિંગ વિડીયો બનાવવાની વાત કરી હતી. આપણે એક્ટિંગ વિડીયો બનાવતી વખતે કઈ કઈ પ્રાઇમરી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ સમજવી પડશે. તમે જો એક્ટિંગ શીખ્યા છો અથવા તમે એનો એક્સપિરિયન્સ લીધો છે તો તમને ખબર હોવી જોઈએ કે બેઝિક એક્ટિંગ 4 પ્રકારની હોય. જો તમે થિયેટર સાથે સંકળાયેલા હશો તો થિયેટરમાં નાટક શરૂ થાય તે પહેલા એક શ્લોક બોલાય છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નમઃ સાત્વિકમ શિવમ. મિત્રો, આ શ્લોકને તમે સમજશો, એને જીવનમાં ઉતારશો તો તમને અભિનયની પાયાની તાલીમ આની અંદરથી જ મળશે. અહીંયા મૂળ 4 વાત કરી છે. આંગિક અભિનય એટલે કે અંગ અને ઉપાંગોથી જે કરવાનો અભિનય છે. માનો કે હું તમને એમ કહું તો હું બોલ્યા વગર તમને કહું છું કે ચૂપ થઈ જાઓ. આ એક મેં દાખલો આપ્યો, આ આંગિક અભિનય છે. બીજો છે વાચિક અભિનય, જેમાં બોલવાનું છે. તમે એક જ વાતને અનેક રીતે અનેક ભાવ સાથે બોલી શકો. મારે પાણી પીવું છે, મારે પાણી પીવું છે. આ એક જ વાત છે, પણ ક્યાં કયો ભાવ જરૂરી છે એની વાત છે. તો આ થયો વાચિક અભિનય. પછી છે આહાર્ય અભિનય. તમારો જેવો રોલ છે, જે કેરેક્ટર છે એ પ્રમાણે તમારે કોસ્ચ્યુમ મેકઅપ કરવાનો છે. માનો કે આ જે મારું કોસ્ચ્યુમ છે તો હું કોઈ એક વક્તાના રોલમાં કે કોઈ એક સામાન્ય વ્યક્તિના રોલમાં કહી શકું, પણ હું રાજાનો રોલ કરતો હોય તો આ કપડાં પહેરી શકું, અથવા ભિખારીનો રોલ કરતો હોય તો એ જે આહાર્ય અભિનય છે તેમાં આ વાત આવે. અને ચોથો છે સાત્વિક અભિનય, જેમાં એક્શન રિએક્શન અને એન્વાયરમેન્ટની વાત આવે, કે જેમાં કોઈ તમારી સામે જે પ્રસ્તુત કરે છે તો એની અગેન્સ્ટમાં તમારું એક્શન અને રિએક્શન કેવું હોવું જોઈએ. તો આવી બધી બેઝિક માહિતી સાથે તમે જો તમારો ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવશો તો સામેવાળાને ખબર પડી જશે કે આ એને શું કર્યું છે. તમે કોઈ પણ વિડીયો બનાવો, તમારે તમારી જાતને સવાલ કરવો પડશે કે આ કોનો વિડીયો છે, આ કોણ છે, જે પરફોર્મ કરે છે તે કોણ છે, એની ઉંમર કેટલી છે, એનું એન્વાયરમેન્ટલ માહોલ કેવો છે. અને એ બધી વસ્તુઓ જેને આપણે કેરેક્ટર બિલ્ડિંગની પ્રોસેસ કહીએ. આપણે બેઝિક બહુ ડિટેલમાં જઈશું બીજા બધા એપિસોડમાં, ત્યારે આ બધી વાત કરીશું. પરંતુ એક્ટિંગનો ઇન્ટ્રોડક્શન વિડીયો અથવા એક્ટિંગ વિડીયો બનાવતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવી અત્યંત આવશ્યક છે. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો.